ઠેર ઠેર આવા નાના બાળકો પોતાની રીતે સેવા કરે છે. 45 ડિગ્રીમાં મધ્યાહને આપણે ઘરે એસી કુલરોમાં નહીં રહી શકતા, એટલી ગરમીમાં રણમાં ઊભા પગે જતા યાત્રીઓને પાણી પાવાની જે આ બાળકો સેવા કરી રહ્યા છે અને રણના સાનિધ્યને અને કુદરતને માણતા માણતા અમે અમારા મેન સ્થળ એટલે કે અમે વીર વસરાજ દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. ત્યાં ખૂણે ખૂણેથી વેચવાવાળા વેપાર અર્થે આવેલ છે. કાકા ચૂલા કઢાઈ તમે જુઓ, આ દેશી અને અમારે તંજીલાલને એ વસરાજ મેળાની મોજ માણી રહ્યા છીએ અને આપણને બીજી વખત મળી ગયા છે. આ વખત કાકી સાથે છે અને એ ખરીદી કરી રહ્યા છે. ચલો તમે અમારા વઢિયાર અને વસરાજ એટલે કે 3 સંસ્કૃતિઓનું મિલન અહીં થાય. તમને અહીંયા કચ્છી પ્રવેશ પણ પહેરવેશ પણ જોવા મળશે. અમારો વઢિયારી પહેરવેશ બધું જ તમને અહીં ભાતીગળ જોવા મળશે. સરસ મજાનું મેળાનું આયોજન છે. દાદાની ઘર તળાવ આવા ખારા રણની અંદર મીઠી વેરડી જેને કહેવાય એવું મીઠા પાણીની બોર અહીંયા આવેલો છે અને ખૂબ જ દાદાની દયાથી ખૂબ જ ઉત્સાહથી અહીંયા આજે 4થો દિવસ છે પણ ખૂબ માનવ મહેરામણ અહીંયા આવી રહી છે. અને હવે તમને અમે વસરાજ દાદા મંદિરનું કેમ્પસ બતાવવા જઈ રહ્યા છીએ. સરસ મજાનું કેમ્પસ છે. ત્યાં સરસ મજાના પીપળ બરગદના ઝાડ વાયેલા છે અને નવીન મંદિરનું કામ અત્યારે પ્રગતિ પર છે. સરસ મજાના જો તમે અહીંયા આવ્યા હોય તો તમને સૂવા રહેવા જમવા માટેની ફૂલ વ્યવસ્થા મળી રહે એવું ખૂબ આયોજન સરસ મજાનું ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સવાર અને રાત્રે મસ્ત ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ અહીંયા હોય છે અને તમારે કોઈ પણ પ્રસાદી કે માનતા હોય તો આ જગ્યા ઉપર તમે નાળિયેર કે તમે આ વિધિ તમારી જે માનતાઓની હોય એ અહીંયા કરી શકો છો. તમારે કોઈ છોકરાઓની ફોટાની બાધા હોય તો ત્યાં તમે એનો ફોટો લગાડી એને બાધા રાખી હોય અને પોતાના કામ થયા હોય જેની માનગતો પૂરી થઈ હોય એ બધા બાળકોના તમે ફોટા જોઈ રહ્યા છો. આ જોઈ રહ્યા છો એવા આપણા સોલંકી કુળભૂષણ વીર વસરાજ દાદાના દર્શન અમે તમને કરાવીએ. બોલો પ્રેમ છે જય વીર વસરાજ. ભાઈ તમને વસરાજ દાદાના દર્શન તમને ઘરે બેઠા કરાવી રહ્યા છે તો બોલો જય વસરાજ. જય વસરાજ દાદાની. હવે તમે દાદાના દર્શન કરી રહ્યા છો લાઈવ. આપણે વસરાજ દાદાના ભવ્યથી અતિ ભવ્ય નવીન મંદિરનું કામ પ્રગતિ ઉપર છે. તમે જોઈ શકો છો. હવે એક શિખરનું કામ બાકી છે. ખૂબ સરસ ડિઝાઇન અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે અને બહુ સરસ મંદિર બની રહ્યું છે. અહીંયા વસરાજ આવીએ અને શેરડીનો રસ ના પીએ તો એના વગર અધૂરું છે. આપણે દર વર્ષે ફૂલ સેવા ચાલુ હોય છે. આ વખત નહીં, તમે ગમે ત્યારે આવો તમને શેરડીનો ઠંડો રસ પીવાની મળી જાય. એના વિશે દાદા લગભગ છેલ્લા 20 કે 22 વર્ષથી આ સેવા કરીએ છીએ ને જુનાગઢ ક્ષેત્રમાં અંત ક્ષેત્ર
મેળો છે, પરિક્રમા છે, ભાદરવી અમાસ છે, ત્યારે અમે લોકો ત્યાં સતત જે કોઈ લોકો જમણવાર કરીએ છીએ અને અહીંયા દર વર્ષે 5 કે 12 દિવસ સુધી સતત રસનું વેચાણ ફ્રી ઓફ જેટલો જે કોઈ લોકો પીએ છે બધાને અમે આપીએ છીએ ને દાદાની દયા છે, બધા લોકોને સારો સહકાર છે. અંદાજે કેટલા લોકો અહીંયા આનો લાભ લેતા છે? પર ડે 2,500 થી 3,000 લોકો ઘસારો છે અને આવતા દિવસોમાં વધવાની શક્યતા વધારે છે. શમશેરપુરાથી આચાર્ય શ્રી જેસી રાઠોડ અને દલવાડી સાહેબ પણ વસરાજ બેટની મુલાકાતે આવેલા છે વીર વસરાજના દર્શન કરવા માટે. તો અમારા બ્લોગમાં એમને ના લઈએ તો અમારો બ્લોગ એમના વગર અધૂરો કહેવાય. અરે અને સાથે અમારે નાડુદા સાહેબ, નરેશભાઈ, ભરતભાઈ મંડપવાળા, ખરેખર આપણે ઘરે કોઈ મહેમાન આવ્યા હોય એમની સેવા કરવી પણ અત્યારના યુગમાં કાઠી છે. ત્યારે દાદા એમની આટલી ઉંમરે પણ આટલા લોકો માટે ખૂબ મજાની સેવા કરી રહ્યા છે, લોકોના આંતરડા ઠારી રહ્યા છે આટલી ગરમીમાં. જુનાગઢ ગ્રુપ ખૂબ ખૂબ આભાર. શેરડી રસ્તો બધા લોકો ત્યાં પીવે જ છે પણ એનું મેકિંગ કઈ રીતે થાય છે એ તમને જરા બતાવું. આપણે આ શેરડીના ડોકા છે તેને આખા હાંઠા છે. તેના દ્વારા સ્વયંસેવક ભાઈઓ જુનાગઢથી આવેલા છીએ અને દર વર્ષે અહીંયા રસનો શિસોડો અમારા ઘરને ખર્ચે શિસોડા સ્વયંસેવકો બધા આવી અને રસ પાઈ છીએ વાસણા દાદાના મંદિરે અને આવું સત્કાર્ય કરીએ છીએ. અને શેરડી લઈ આવીએ, બરફ લઈ આવીએ અને 15-20 જણા જુનાગઢના અમારા મેન વડીલ છે ભગત બાપા સેજા ભગત, ભોલેનાથ ગ્રુપના મેન ભાવ ભક્તિવાળા માણસ છે. કેટલી શેરડી જતી હશે અંદાજે, કોઈ અંદાજ ખરો? રોજ 4-5 ટન થાય. આ સિવાય આ બુટ તમારા 11 ટનના 4 ખટારા, 5 ખટારા, 3 ખટારા જેવું માણસ એ પ્રમાણે હા ઉતાર. કે શેરડીનો રસ, નાના શિસોડા તો તમે ઘણા જોયા છે પણ આ હેવી શિસોડો શેરડી રસ કાઢવા માટેનો એને જોઈ શકો છો. કાકા હેન્ડલ મારશે અને કઈ રીતે ચાલુ થાય છે. આ જો થઈ ગયો ચાલુ. હવે શેરડીના પિલરનું કામ ચાલુ છે અને તમે ઓલી બાજુ જોઈ શકો છો રસ નીકળવાનો બંબો ચાલુ થઈ ગયો છે. એક બાજુ ત્યાંથી શેરડીના હાથા નખાતા જશે, આ બાજુ રસ નીકળતો જશે. રસમાં કચરું ના આવે તેના માટે વચ્ચે ગરણી પછી પણ કાપડ રાખેલું છે. ખૂબ સરસ મજાની ચોખ્ખાઈ અને સરસ મજાનું કામ એ કાકા રસ ઓગાળીને નીચે તપેલામાં રસ બધો જમા થઈ રહ્યો છે. ખૂબ ખૂબ મસ્ત સેવા છે દાદાની. શેરડી રસ સરસ મજાનો બરફ નાખી ઠંડો કરી અને તમને જો આ નાની બાળક છે પણ એને પણ જો કેટલી મસ્ત સેવા કરી રહ્યા છે. અને આ જે આ શેરડીનો કચરો નીકળી રહ્યો છે એનો ધક્કો આ બાજુ થઈ રહ્યો છે. આખી બતાવવામાં આવી રહી છે. શેરડીનો રસ જો આ બાજુ નીકળી રહ્યો છે અને અંદર બરફ પણ નાખેલો છે. એનાથી ઠંડો રસ તૈયાર થઈ અને સીધો આપણે ટ્રેન ઉપર જાય અને ત્યાં માણસોને આ બાજુ જુઓ શેરડીના કાંઠા એ બાજુ શેરડી પડી છે. બજારનું નીકળે છે એનો ઢગલો ઓલી બાજુ કરવામાં આવે જો આમાં છે ને બરફ ન નાખવો પડે. આવું કાળી ગરમી ઉનાળો છે તો આ ટેન્કરમાં ઠંડુ ને ઠંડુ પાણી રહે છે. ફતેપુર ગામમાં એવું બોર છે એક કે એમાં ગમે એવી ગરમી હોય ને તો ઠંડુ જ પાણી નીકળે
અને આવું નવું ઠંડુ રહે, ક્યારેય ગરમ ના થાય. એટલે અમે એ ટેન્કરો ભાડેથી અહીંયા લઈ આવ્યા. ટેન્કર સંસ્થા આપે, ટ્રેક્ટરને ભાડું દે અને અમે અહીંયા પાણી પીવા માટે બધા યાત્રિકો પાણી પીવા માટે રાખીએ. આ અમારા ભગત આવો નવું કાર્ય કરતા રહે છે. ભવનાથ માન ક્ષેત્ર ચલાવીએ, ભાદરવી અમાયન ક્ષેત્ર ચલાવીએ, પછી પરિક્રમા હોય તૈયાન ક્ષેત્ર ચલાવીએ, પછી અહીંથી 10 દિવસ ગયે ધામાધામ શક્તિમાએ ત્યાં રસનો શિશોળો યાત્રિકોને રસ પાસ પીવો. શું નામ તમારું? મારું નામ વિઠ્ઠલભાઈ ગોબરભાઈ મિત્રા, ગામ પ્લાસવાના. પ્લાસવાના છો? જિલ્લો જુનાગઢ. બરાબર. આવું સેવાનું કાર્ય જ કરી. આ બધા ફ્રી ઓફ સેવા જુનાગઢ વાળા બધા અમારા રવજી બાપા બધા છે બધા વસરાજ દાદાની મુલાકાતે આવીએ અને જેના માટે તેઓ ખપી ગયા એ આપણે ગાયો છે, એના ગૌશાળા છે, સરસ મજાનું સંચાલન થાય છે આજુબાજુના ગામોમાંથી અને બધેથી અહીંયા ઘાસચારો અને બધું વેગળ ગાયની વારે ચડ્યા હતા સોલંકી જેના માટે ખપી ગયા હતા, જેના માટે એમને એમના લીલુડા મસ્તક ગાયો માટે આપી દીધા હતા. તમે જોઈ શકો છો કેટલી સંખ્યામાં ગાયો છે. આ તો છે જ, ઓલી બાજુ પણ ગાયોનો વાળો છે. આ ગાયોનો દૂધ કે કોઈ ચીજનું બારે વેચાણ થતું નથી. અને પેલી સાઈડ ઘાસચારાના તમે જુઓ છો મોટા મોટા ગોડાઉન છે, બધા ભરેલા છે. તમે આ ગાયો એકે ડુબળી પાતળી જોવા નહીં મળે, નાના નાના વાસરણા. અને વસરાજ દાદાનું સાથ છે, ગમે એવી ગાય ભૂખી હોય ને આ પથ્થર ચાટે તો એના શરીરમાં જેને કાઢવું હોય એવી અમી આવી જાય. એ આ પથ્થરનું એટલું પ્રતાપ છે, વસરાજ દાદાનું એટલી કૃપા છે અહીંયા. જેના માટે જેના થકી વસરાજ દાદા વારે ચડ્યા હતા તે વેગળ ગાય અને એની સમાધિ તમે જોઈ શકો છો. અહીંયા પક્ષીઓ માટે પણ સરસ મજાના માટીના પુઠ્ઠાના તો તમે ઘણા જોયા છે, પરંતુ આ માટીના છે જેનાથી પક્ષી અંદર બેસે અને ગરમી ઓછી લાગે. અને સરસ મજાના લાકડાના તમે જુઓ પક્ષીઓ માટે પણ અહીંયા ખૂબ સરસ મજાની સગવડ છે. પક્ષીઓ માટે તમે જુઓ દરેક ઝાડે પક્ષીઓ માટે પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે, જેથી પક્ષીઓને પણ આવી ગરમીમાં પાણીની પણ સુવિધા કરી કુંડા મૂકવામાં આવ્યા છે. સેવા ગ્રુપના મેન જેને મોભ કહેવાય, આધાર કહેવાય એવા સેવકગણ અને સેવકોની ઉપર પણ જેને કહેવાય કે જેઓ આ સેવાની અવિરત વીરડી ઘણા વર્ષોથી વહેરાઈ રહ્યા છે. આપણે સેજા બાપા ખૂબ સેવા, તમે ગમે ત્યાં જાઓ જુનાગઢ, અહીંયા ઘણા વર્ષથી એમની આ સેવાના કાર્ય ચાલુ જ હોય છે. આપણે એમના સેવાની અવિરત વીરડી જેઓ વહેરાઈ રહ્યા છે તે આપણે એમના મુખેથી સાંભળીએ કે કેવી કેવી સેવાઓ આપે છે. શું દાદા તમારું નામ શું છે? મારું નામ સેદા ભગત રાડા રબારી. રબારી. કેટલા સમયથી તમે અહીંયા સેવા આપવા આવો છો? અહીંયા માનો કે 7-8 વર્ષ જેવું થઈ ગયું છે. 2014 આજુ? હા 2000. હા બરોબર. અહીંયા કેવું લાગે છે તમને સેવા આપવા? અને આ સેવામાં તો બહુ ભાઈ અહીં તો દાડો સાક્ષાત્કાર છે, એટલે અમને મજા આવે. પબ્લિક પણ બહુ સારી આવે, આ લોકો પણ સેવા બહુ સારી આપે, બધા માણસોને આનંદ આવે. તમે બીજી કોઈ પણ જગ્યા આવી જોઈએ છે ને બીજી જ્યાં અમે સેવા? ત્યાં એક પરિક્રમામાં કરીએ, ત્યાં તો જમણવાર હોય અમારે જુનાગઢ. પછી એક મેળામાં હોય, એ જમણવાર જ હોય. પરિક્રમા મેળો શિવરાત્રિ, પછી આપણે ભાદરવી અમાસનું હોય ત્યારે ત્યાં અમને સ્મશાન છે જુનાગઢ મોટું. ભાદરવી અમાસ પર પબ્લિક બહુ નાવા આવે,
ત્યારે કરી અમે. એ એક જ અનક્ષેત્રો હોય ત્યારે અમારે છે. અહીંયા તમે વછરાજ ધામમાં કેટલા સમયથી આવ્યા છો અત્યારે? આપણે આ 2003 થી ને. આ 14 હા. આ 2025માં તમે ક્યારથી આવ્યા છો અને ક્યારથી સેવા ચાલુ કરી છે અત્યારે? એટલે અહીં તો આ 2014 થી ચાલુ કરી. હમ. આ તો અમે ઘણા વર્ષથી કરી. અમે પાંચમથી હા છે કે હા. ટાઈમમાં પાંચમથી આવી જાય. હા બરોબર. ચૈત્ર મહિનાની પાંચમ આવે ત્યારે ચાલુ કરી દઈએ. પછી છેક પૂનમ સુધી અહીંયા શું શું સેવાઓ ચાલુ હોય છે અત્યારે જે અત્યારે અવિરત? જમવાની બધી વ્યવસ્થા હોય. હમ. આપણે આ બધા દાદા તરફથી ને અહીંયા રસ હોય, બસ એટલું હોય અહીંયા. બરોબર. અને જમવાની વ્યવસ્થા તમારે- બધી પૂરી પાડે. હા. તમારા ગ્રુપમાં કેટલા જણાનો મેમ્બર છો તમે અત્યારે જે સેવા આપો અને છો? અત્યારે અમારે ગ્રુપમાં તો 15-20 જણા સેવા કરવાના છે. બરોબર. એ કાયમી સેવા કરનારા કે ખાલી આ જે મેળા પૂરતા જ આવે છે કે એવું કઈ? નહીં, આ જે અમારે 10-15-20 જણા તો બધે ખોહરે સેવા કરે. બધી જગ્યાએ મારા ભેગા જ હોય. હોય છે. કે દ્વારકા અહીંયા તમે કેટલા દિવસ રહેશો આમ સેવા અહીંયા કરવામાં? અમે 10 દિવસ રહીએ. 10 દિવસ સેવા આપો છો એમ? આ મેળાના ટાઈમે મતલબ? હા પહેલા સાહેબ. હા બરાબર. પાંચમથી આપણે પૂનમ સુધી 10 દિવસ. આ બધા તમારા સ્ટાફના છે? અમારા સ્ટાફના છે. આ ભાઈ છે, આ ભાઈ છે. બરોબર. શું નામ તમારું છે? બીજા અડાવાળા. રવજીભાઈ, કેટલા ટાઈમથી તમે પણ અમની દાદાની સાથે જોડાયેલા છો? દાદાની સાથે અમે લગભગ 10 વર્ષથી જોડાણા છીએ. બરોબર. કેવો તમને અનુભવ રહ્યો દાદા સાથે? બહુ મજા આવી ગઈ અમને. આંધ્રા માણસને રસ્તો દેખાડનારા વાળા દાદા. અમે ક્યાંય હાલી એમ નહોતા અને હાલતા કર્યા. દાદાનો ચમત્કાર પણ તમને મળ્યો હોય છે ને કોઈ? ફૂલ મેલો. બરોબર. તમારું કેવું શું થાય છે દાદા કે અહીંયા તમને કેવી આજે જ આવ્યા છો એમને? બરોબર. બરોબર. તમને કેવા અનુભવ થયા દાદાને? જેવો પ્રચાર છે શું છે? હોય ની વાત છે. તમારું કેવું? વિઠ્ઠલભાઈ ગુગરભાઈ. તમે અહીંયા સેવામાં આવેલા છો કે ખાલી યાત્રાળુ? સેવામાં. કયું ગામ આપનું? વેડધામના જ છો? બરોબર. અમારે સેજા ભગત રાડા અમારે શરૂઆત અમારે નથી થયેલી. હા. અમારો પાયો કહી તો પાયો કહી શકાય. બરાબર છે. અને દ્વારકા, જુનાગઢ, તે પછી આ ઝીંઝુવાડા, અહીંયા વસરાજ બેટ, વાસણા દાદાનું મંદિર, શક્તિમાનું મંદિર, ત્યાં બાપાની નીચે અમે સેવા કરી રહ્યા છીએ. બરાબર છે. બરોબર. જય દાદાની. આમાં તમને જે વછરાજ ધામ તમે આવ્યા પછી તમને કોઈ સારા એવા અનુભવો કે અહીંયાની અનુભવની તો અમે વાત શું કરીએ, ઘણા માણસો આવીને એમ કહે કે ભાઈ અમે ભૂલા પડી ગયા હતા. હા બરાબર છે કે અમે ભૂલા પડી ગયા હતા અને કૂતરાઓ અમને સામે લેવા માટે આવ્યા. બરાબર છે. આ તો સમૃદ્ધ ધણી છે ભાઈ. બરાબર છે. અને વધારે માહિતી માટે અમારા બાપા તમને વિશે પૂછતા હોય તો એની વાત કરું કે હું જ્યારે અહીં આવ્યો ત્યારે હું એકલો આવ્યો. કોઈ સેવા કરવાવાળા કોઈ આવે કોઈ ના આવે, કોઈ દાતાઓ પણ નહોતા. હાવ ત્યાંથી ડાયરેક્ટ. અને પહેલી વાર તો એ વાસરા દાદાએ મારો ખર્ચો પૂરો કરી દીધો. કોઈની લાસારી ન કરવું પડે. આ વાસરા દાદો પડતો હું કાંઈ પૈસાદાર નથી, મોટી વ્યક્તિ નથી. એ દાદા વાસરા દાદ રાખજો. એટલે એ બધા પૈસા એની મેળે પૂરા થઈ ગયા. બધાએ કીધું બાપા તમે કેમ કર્યું? મેં કીધું દાદાએ કર્યું. કેટલો ફાળો આવ્યો? મેં કીધું આજકાલ નથી. દાદાએ પૂરું કર્યું. એનાથી વિશેષ એક વાત છે. અમે અહીંયા બરફ ઉતારતા હતા 2-3 વર્ષ પહેલા. બરફની પાઇટો ઉતારતા, 2 જણા પકડી લેતા હતા. આમ ઊભી કરી દે પછી અમે ઉતારીએ. એમાં બરફની પાઇટ પાછી આવી. એકનો હાથ છટકી ગયો અને એકનો હાથ પાઇટમાં આવી ગયો. અહીંથી આંગળી પૂરી. આમ રાડું નાખવાનું, હોય માં હોય બાપા, આખું હોય માં હોય બાપા. મેં કીધું મારી કોઈ હાથ કરી તને આ બધું હાથ કરી. બહુ તાકાતથી આમ એટલે અહીં હાથ પોતાડ્યો. માં સાંભળે ઊભો હતો. હું એટલું બોલો, એ દાદા વાસરા લાજ રાખી દો. બીજું તારા હાથમાં કાંઈ છે નહીં, તું ખોટ્યું રાડ્યું પાડે. એટલે આમ કરી આમ જઈ કાંઈ નહીં. પાછી પાઇટ ઉતરો. જો દાદાએ આપણને વાછરા દાદાના પ્રચારની વાતો કહી અને સારા એવા પરચા આપેલા છે દાદાએ. હવે આ મશીન ચાલુ થયું હોવાથી આપણને અવાજમાં થોડી ખલેલી પડે છે
એટલે હવે અમારે જગદીશભાઈ દાદાને એક એમની પાસે જૂની પીળી અંબારણા પહેલાં આ તો હવે બીડી સિગારેટું એનો જમાનો આવી ગયો એટલે બધા આપણે એનો પહેલાંના જમાનાના બાબા હતા જવાનું અને આવા હોકાઓથી આ બીડી જૂના જમાનાની કહેવાય અને દાદા કઈ રીતે જલાવવાનું હોકો કે હોકો હોકો કહેવાય ને એની અંદર આ તમાકુ આ તમાકુ હોય આને બજર કહેવાય હોકાની બજર આવે હા હાથે બનાવવાની હોય ભૂકો આપી હાથ પેલા જૂના માણસો પીતા હવે તો કોઈ છે નહીં હું એક કિલો ભરી ગયો બરાબર આ આપણે હોકો છે જે દાદાએ હજુ અંબાણા તરીકે જાળવી રાખ્યો છે જે દાદા આપણને બતાવે છે કે આ રીતે એનો ઉપયોગ થાય છે આ હોકાની બજાર હે એ બજાર ડબ્બીમાંથી કાઢી અને અહીં નાખવામાં આવે તમારે દીવા કરી અથવા તો આપણે કોલસાને પેલા આપણે જૂના જમાનામાં હાલતું ત્યારે જૂના જમાનામાં હાલતું વાળ્યું અને દેશમાં નાખી અને એને જલાવવામાં આવે અને આ પાઇપ મોઢામાં નાખી અને એનો કસ મારવાનો આવે તે ઘટના છે એમાં જે વસરાજ દાદા અહીંયા કયા ગામથી આવ્યા હતા તેના વિશે કાલરી હા કાલરી ગામ અહીંયા ગાડી આવી મહેસાણા હા કાલરીથી આવ્યા અહીંયા ગાડી લગ્ન હતો એમનો એટલે પૈણવા જ આવ્યા હા કુંવર પૈણવા જ આવ્યા એટલે અહીંયા ગાડી 3 ફેરા ભર્યા અને ચોથા ફેરા ઓર મારા કાપી નાખી ઘોડા પર સવારી ગાયા 5 ગાયોની વારે ચડ્યા હતા ગાયની વારે ચડ્યા એટલે ગાયની વારે ચડ્યા એટલે પછી જે મોમેડર હતા એ નાઢા પણ મૂળ હળ ત્યાં કપાઈ ગયા 18 કિલોમીટર અહીંયાથી 18 કિલોમીટર અહીંયાથી મથુરા હા ત્યાં માથું કપાઈ ગયું હા મોટું કપાઈ ગયું બરોબર ત્યાં જ્યાં માથું ત્યાં આવ્યું અહીંયાથી 18 કિલોમીટર છેટું હજુ હા માથું કેટલું છે હા હા તે જ્યાં માથું કપાણું હતું ત્યાં અત્યારે જે જગ્યા છે એ જગ્યાને અત્યારે શું કહે છે વસરાજપુરા મંદિર છે ત્યાં મંદિર છે બરોબર પછી તાળ અહીંયા આવ્યું એટલે અત્યારે વસરાજ દાદાની પૂજા અહીંયા થાય છે હા એ થાય. બરોબર પછી તમે પેલે ગાયનું કીધું એમાં ગાયમાં ગાયનો પગ એમ કે ઓલા ડબેલો હતા ને ડબેલો એમને કાપી નાખ્યો ત્રણ પગે ગાય અહીં ગૌ ખરી કહેવાય અહીંયા હતા હાલે મંદિર છે મંદિર મોટું બધું હોય અને અહીંયા આવી ત્રણ પગે એ સમાધિ અહીંયા હાલી બરોબર વિકળ ગાય કહેવાય જે આ સમાધિ છે એ ગાયની સમાધિ છે અને અત્યારે અહીંયા કણે ચમત્કાર છે પાણીનો એ કઈ રીતનો છે પાણીનો ચમત્કાર તો દેવલમાનો હતો દેવલમાંનો હા શું કહેવાય એનો દેવલભાઈએ પોલ એમ કે મારી ગાયને પાણી પીને મરી જશે અને દેવલભાઈએ પોલ પાણી ઉપડતું કર્યું બરોબર તે હજુ એ તો હશે ને હા પાણી છે કંઠીથી ખેંચાય અચ્છા એમ ને હા. હજુ મીઠું પાણી આવે છે જો આપણે અત્યારે આ દાદાની ચલમ આવી ગઈ છે જે આપણે પહેલાંના જમાનામાં જે હોકો પીતા હોય એ હોકો જે હવેનો આ જૂના જમાનાનો હજુ દાદા સાચવી રહ્યા છે તો એમને તમને લાઈવ કસ બતાવીએ છીએ જો લાઈવ કસ છે અમારા જગમાલભાઈ તેનો આનંદ લઈ રહ્યા છે શું કહેવું છે તમારું બહુ સરસ આપણે પણ જેનાથી અજાણ હતા એ હોકો આપણે જોયો ખૂબ આનંદ થયો અને ખૂબ મજાની વસ્તુ છે અને એ છે મજાના માણસ અમારે જેને કહેવાય સેજા ભગત રાણા તે બહુ મળવા જેવો માણસ છે તમે વસરાજ આવો તો જરૂર એમને મળજો બહુ તમને આનંદ થશે અને જુનાગઢ તમે જાઓ પરિક્રમામાં ત્યાં તમને તેમની સેવા ભરપૂર મળશે ઇન્ટરવ્યૂ લીધું હા એ દાદા વિશે એમને કેવી રીતે સેવા આપી અને અત્યારે એમની કેવી પરિસ્થિતિ છે એના વિશે તેમના સેવક છે શું નામ તમારું વિઠ્ઠલભાઈ ગોબરભાઈ અમીપરા હા અમીપુરાના છે વિઠ્ઠલભાઈ તે એમના વિશે થોડી માહિતી આપશે કે એમને વસરાજ દાદાએ
તથા આવા સેવા કાર્યોમાં કઈ રીતે સારી પ્રગતિ કરી છે એના વિશેની થોડી તમને માહિતી આપશે. જય વાસરા દાદા. અમારે જુનાગઢ તાલુકાના પ્લાસવા ગામના હેજા ભગત રાળા રબારી હેજા ભગત રાળા રબારી જેમને સેવા કાર્ય હેતુ 1990 તારીખ 11/11/1990ની ચાલમાંથી ફક્ત ખાલી ચા પાણી અમાસના દિવસે ગિરનારમાં યાત્રિકો પાણી રેડવા આવે પિતૃ કાર્ય માટે, એના માટે ચા પાણીનું ખાલી ચાલુ કરેલું હતું. અને ભગવાનની અવિરત કાર્યકૃપાથી ચા પાણીનું ચાલુ કરતાં અત્યારે 40 વર્ષની અંદર બહુ મોટું આયોજન સેવા કાર્યનું કર્યું છે. વાસરા દાદાએ ગિરનારમાં 3 ફેરી 4 ફેરી અનક્ષેત્ર અકાવે, પછી ધામા શક્તિમાં પીઠે અનક્ષેત્ર અકાવે ત્યારે ખાલી નાના એવા 2 ઠામ અને 1 બેરલ હતું પાણી ભરવા માટે, અને પાણી કાવડથી ડબ્બા લઈ અને ભગત બાપા અમે નાના છોકરા બધા પાતા. આજે દાદાની અને શક્તિમાની કૃપાથી આજે નહીં તો 50 લાખનું બધો મટીરિયલ સામાન વહાવેલો છે. અને એક પગથે 1 લાખ માણસ જમી લે એટલું ઠામ વહાવી દીધું. એટલા બધા સિસોડો આ તે બધું ઘરનું, અને બધા સ્વયંસેવકો હપી અને કાર્ય કરે છે. કોઈ વાદ વિવાદ નહીં, કોઈ ગારામાં હૂતો હોય કે ખાવા જડ્યું હોય ન જડ્યું હોય, કોઈ દી કોઈ ફરિયાદ નહીં, કોઈ ભગત બાપાને ફરિયાદ નહીં કે અંદરો અંદર ફરિયાદ નહીં. આવા સેવા કાર્ય અમારા ભગત બાપા કરે છે. તો એના માટે અમે ખૂબ ધન્યવાદ અભિનંદન કરીએ છીએ. અને એના થકી અમને આ બધું જ્ઞાન મળ્યું, અમને આ બધો સેવા કાર્યનો લાભ મળ્યો એ અમે અમારા ગુરુ તરીકે માનીએ છીએ, ભગવાન તરીકે માનીએ છીએ. અને એનામાં જે સત છે એ કોઈ ક્યાંય દેખાડતા નથી, પણ એને શરણે આવે અને ખાલી એમ કે તારું સારું થઈ જાય એટલે થઈ જ જાય, 100% થઈ જ જાય એમ. આવા અમારા ભગત બાપાના કાર્ય કરેલા છે અને કરતા રહીશું જ્યાં સુધી ભગવાન શક્તિ આપશે, જ્ઞાન આપશે તો આવું અમે આવા કાર્ય કરતા જ રહીશું. જય વાસડા દાદા. ચાલો આપણે હવે ભગત બાપાના દર્શન કરી લઈએ. હા, આપણે સેજા ભગત રાળા રબારી ખૂબ એમને ચાલુ કર્યું ત્યારે એમના ભક્તોએ વાત કરી, ખૂબ તકલીફ હતી. નાના એવા શૂન્યમાંથી જ એમણે સર્જન કર્યું છે. બસ એમનું એક જ લક્ષ્ય, નથી કોઈ મીડિયા માધ્યમોમાં આવતા, નથી કંઈ મોટા પોસ્ટર મરાવતા કે જાતે નથી પોતાની વાહવાહી ક્યાંય કરાવતા, અને બસ સેવાને જ પોતાનો ધર્મ અને પોતાનું કર્મ ગણી અને અવિરત લોકોની સેવા કરે છે. અને જો તમે વસરાજ આવો તો તેમની મુલાકાત લેજો. ખૂબ મજાના માણસ છે અને દાદાના દર્શન કરજો અને તમને એમનામાંથી ખૂબ જાણવા મળશે, માણવા મળશે. આ જો ઠંડા બરફની પાટું પડી જ છે. હવે રસમાં નાખી તમને ઠંડો રસ કરી અને તમારા આત્માને પરમ તૃપ્તિ કરાવશે. ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે. ખૂબ કાઠું કામ છે. જો આવે ધગધગતા તાપની અંદર બરફના ગાંગડા નાખી અને ઠંડો રસ, શું કેવું થાય છે તમારું જગમર? બહુ કાઠી વસ્તુ છે જે કરે એમને ધન્યવાદ અપાય. દર્શન કરવા માટે આવો તો તમે એવી લોકવાયકા છે કે તમે આ પથ્થર ઉપર પથ્થર જેટલા મૂકી અને જેટલા માળ બનાવો, દાદો વસરાજ તમને એટલા માળનું મકાન બનાવી આપે એવી લોકવાયકા છે. એટલે તમે આવો તો આ ટ્રાય કરજો શ્રદ્ધાથી. દાદો વસરાજ અવશ્ય તમારું સપનું પૂરું કરશે. આપણે મકાન બનાવે, આ જેવું મકાન બનાવું કે હાથ મારનું બનાવવું એવી શ્રદ્ધા રાખીને જાય અહીંયા કે અમારે હાથ મારનું